નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે હેલન કેલર દ્વારા જે કાર્નેગી હોલ ન્યુયોર્કની અંદર ભાષણ આપવામાં આવ્યું હતું એ અંતર્ગત આપણે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધની સામેની લડત, યુદ્ધની સામે મોરચો એ પાઠની અંદર પહેલા બે પેરેગ્રાફ છે એ જોયા. હેલન કેલર એ પોતે કંઈક એવું માને છે કે ભાઈ જે પરિશ્રમ, જે મહેનત એ કામદારો કરે છે પોતાના કામ માટે, અને જ્યારે ઊંચું વેતનની માંગણી કરે છે ત્યારે એમને એ ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, એમનો દેશ ખતરામાં છે. આવી બધી છે એ સુફિયાની વાતો કરી અને એમનું જીવન એ વધારે મુશ્કેલ બનાવવામાં આવે છે. ત્યારે હેલન કેલરનું કહેવું એવું છે કે ભાઈ દુશ્મનો છે એ ખરેખર સામેની પારથી છે નહીં, આખા સાચા દુશ્મનો દેશના છે એ તો ઉચ્ચ સ્થાને રહેલા છે. તો આવી જ બાબતોને એ આગળ આપણે જોઈએ. Will the worker walk into this trap? પ્રશ્ન પૂછ્યો છે કે શું વર્કર, કામદારો, ટ્રેપ એટલે ફસાવું, શું કામદારો આમાં ફસાઈ જશે? Will they be fooled again? શું they એટલે તેઓને, fooled મૂર્ખ બનાવો, શું તેઓ મૂર્ખ બની જશે? I am afraid. So I am afraid, મને એ વાતનો afraid ડર છે, ભય છે. કારણ કે people have always been susceptible to oratory of this sort. લોકો જે છે એ કેવા છે તો કે always, હંમેશા, susceptible મતલબ કે સંવેદનશીલ. લાગણીશીલ છે. શાના માટે તો કે this type of oratory એટલે ભાષણ. આવું કોઈ ભાષણ કરે કે ભાઈ દેશ ખતરામાં છે, એના માટે આપણે આવું કરવું પડશે, આવું કંઈક કરવાની જરૂર છે, ત્યારે લોકો હંમેશા એમાં દોરવાઈ ગયા છે, હંમેશા એમાં એ ઘોળવાઈ ગયા છે. વર્તમાન સમયના એ વિચારોને સુસંગત છે. ભારતમાં પણ આવી પરિસ્થિતિ જોઈશે કે ચીન સામે છે એ ચીન ઘૂસણખોરી કરી રહ્યું છે, ત્યારે ખરેખર શું કર્યા જેવું છે? સુધી બહુ ઊંડી આખી વાત છે, પણ આપણને ખબર છે તરત એક આંદોલન સોશિયલ મીડિયામાં આવશે કે ચીનના સામાનનો બહિષ્કાર કરો. હવે એક નાનો વ્યક્તિ છે એ બહિષ્કાર કરવાથી કોઈ ફેર પડી જવાનું નથી. તો ઘણું બધું મુશ્કેલ છે, પણ આ જ પગલું જો સરકાર દ્વારા ઉઠાવવામાં આવે તો એના એ વધારે સારા પરિણામો મળી શકે. પણ લોકો હંમેશા ટેવાયેલા છે આવા ભાષણોથી કે ભાઈ જે થશે તે જોયું જશે, પણ જ્યારે આપણો દેશ ખતરામાં છે ત્યારે આપણે ઊંચા વેતનની માંગણી કરી શકીએ નહીં. તો આવા પ્રકારની એ બાબતો એ બનતી જોવા મળે છે. આપણો પેરેગ્રાફ ત્રીજો શરૂ થાય છે. The workers, ત્યાંથી વર્કર્સ નો ત્યાંથી શરૂ કરી અને વેનિટી ઓફ સ્લેવ, એમાં આપણે જોઈએ ધ વર્કર્સ નો, કામદારો જાણે છે, મજૂરો જાણે છે. they have no enemies, એમના કોઈ દુશ્મનો નથી. except મતલબ કે સિવાય કે, કોની સિવાય તો કે તે માસ્ટર્સ, તેમના માલિકો જે છે. બે વર્ગ અહીંયા છે, જે વર્કર અને માસ્ટર. તો અહીંયા કામદારો જાણે છે કે આ માસ્ટર એમના માલિકો છે, એની સિવાય એના કોઈ દુશ્મનો, એના કોઈ શત્રુઓ છે નહીં. જેનો જે તેઓ એ પણ જાણે છે that કે their citizenship paper, તેઓનું citizenship paper નાગરિકતાના કાગળો, એમને જે નાગરિકતા છે એના માન્ય કાગળો છે, આર નો વોરંટ,
એ કોઈ ખાતરી આપતા નથી ફોર ધેર સેફટી ઓફ ધેર વાઇફ. માની લો કે એ લડવાનું ક્યાંક થયું અને આ યુવાનો અથવા તો સૈનિકો ક્યાંક જશે, એમની પાસે રહેલું કે નાગરિકતાના કાગળો, દસ્તાવેજો એ નથી, એની વાઇવ્સ શબ્દ છે, વાઇવ્સ મતલબ કે વાઇફ પત્નીઓ એનું બહુવચન છે, પત્ની એનું બહુવચન પત્નીઓ, વાઇવ્સ એની પત્નીઓ છે, એના માટે કોઈ સલામતી છે નહીં. એન્ડ ચિલ્ડ્રન એના બાળકોની પણ કઈ સેફટી સુરક્ષા છે નહીં, કારણ કે એ મૃત્યુ પામ્યા પછી એનું ભોગ 1-2 દિવસ શોક વ્યક્ત કરવામાં આવશે, પછી એને કોઈ સંભાળશે પણ નહીં, એને કોઈ યાદ પણ નહીં કરે. They know that, તેઓ જાણે છે કે honest sweat એટલે persistent toil, સખત પરિશ્રમ, and years of struggle bring them nothing on to. આ બધા જાણે છે કે આ કાગળોથી એનું કંઈ નથી થવાનું. માની લો કે પ્રામાણિકતા પૂર્વક પરસેવે રેબઝેબ થઈ અને દેશ માટે ગમે એટલું કાર્ય કરશે, સખત મહેનત કરશે, પણ એનાથી પણ એને કઈ ફાયદો, એનાથી કઈ એને નવું થઈ શકવાનું નથી. એટ છતાં ડીપ ડાઉન ઇન ધેર ફૂલિશ, છતાં પણ ડીપ ડાઉન, ડીપ એટલે ઊંડું, ડાઉન એટલે નીચે, ઊંડે ઊંડે એના હૃદયની અંદર they believe they are country, એમને એવું જ લાગશે કે ભાઈ એ પોતે જ દેશ છે, એ પોતે એક દેશ તરીકે છે. ઓફ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ, આ બાબતને શું કીધી છે તો કે ગુલામો ના ઓલા જે છે કામદારો, એની એક મૂર્ખતા છે. મૂર્ખતાથી વિશેષ કંઈ કહી શકાય નહીં, કારણ કે એ જે લોકો માને છે એવું વાસ્તવિકતા છે નહીં. એ પોતે પ્રામાણિકતા પૂર્વક દેશ માટે ન્યોછાવર થઈ જવા માટે તૈયાર છે, બલિદાન માટે તૈયાર છે. એના બદલામાં એના બાળકો, એની પત્નીઓ છે, એને કંઈ મળવાનું નથી. પેરેગ્રાફ પૂરો થઈ ગયો. આગળ આપણે જોઈએ ધ ક્લેવર વન્સ, જે ચતુર છે, હોશિયાર છે, અપ ઇન ધ હાઈ પ્લેસીસ, એ બધા ક્યાં છે? અહીંયા તો એવું છે કે જે મજૂરી કરે, મહેનત કરીએ, કેમ છે, પરિશ્રમ કરે, એ બધા નીચે છે. પણ જે બુદ્ધિશાળી છે અથવા તો બીજાને કંઈક કામે ચડાવી અને પોતાનો લાભ મેળવવા વાળા છે, એ બધા હાઈ પ્લેસીસ, ઊંચી જગ્યાએ છે. નો જાણે છે, હાઉ ચાઇલ્ડિશ, ચાઇલ્ડિશ બાળકપણું, નાના બોલા જેવું, અને સી એટલે વાહિયાત, નકામા, કેવા તુચ્છ વિચારો વાળા છે, બાળકો જેવા છે. they know that, તેઓ જાણે છે, if the government, જો સરકાર dresses them up, dresses એટલે પહેરવેશ પહેરાવી દે, કપડા આપી દે, in fighting લડવા માટેનો, મતલબ કે આર્મીનો જો ડ્રેસ છે એ ડ્રેસ, ખાકી ડ્રેસ એને પહેરાવી દે, પોલીસનો ડ્રેસ એને પહેરાવી દે. give them a rifle, અને હાથમાં એક બંદૂક આપી દેશે. start them off with a band, અને આગળ છે એ ઢોલ નગારા જેવું બેન્ડ. પશ્ચિમના દેશોમાં થોડુંક અલગ, આપણે અહીંયા છે યુદ્ધ શરૂ થાય તો નગારા ને આવું બધું વગાડવામાં આવતું, જ્યારે પશ્ચિમી રાષ્ટ્રો છે એની અંદર આ યુદ્ધ માટે છે બેન્ડ, એક ચોક્કસ પ્રકારનું આમ ઓર્કેસ્ટ્રાને મળતું આવે, પણ આગળ ચાલે ટૂંકમાં વગાડી શકાય એવા એ બેન્ડને શરૂ કરી દેવામાં આવે. વેવિંગ બેનર, હાથમાં દેશના ધ્વજ આપી દેવામાં આવે. they will go forth to fight, forth to fight, લડવા, આગળ વધવું. તો આવડા બધા છે લડવા માટે આગળ તૈયાર થઈ જશે. valiantly for their own enemy, valiantly, મને અહીંયા શું કીધું છે કે ભાઈ ઊંચ જગ્યાએ બેઠેલા ચતુર હોશિયાર માણસોને તો એમ લાગે કે ભાઈ આવા પરિસ્થિતિ કહ્યા બહાર છે,
નાગરિકો છે, કામદારો છે, એ વેતન માટે આંદોલન કરશે તો યુદ્ધના બાને એને ખાખી ડ્રેસ પહેરાવી દેશે, એને છે એ રાઇફલ આપી દેશે અને બેન્ડ આગળ સાથે છે એને હાથમાં ધ્વજાઓ સાથે આગળ માર્ચ કરવાનું કહેશે, ભાઈ તમે લડો. તો આ મૂર્ખ લોકો છે એ બહાદુરી પૂર્વક their own enemy એના પોતાના દુશ્મનો માટે લડશે. આના દુશ્મનો કદાચ ચાલો ભારત છે તેનો દુશ્મન છે એ ઘણી વખત એવું બનશે કે પાકિસ્તાન ન પણ હોઈ શકે, ચીન ન પણ હોય. અમેરિકાનો સાચો દુશ્મન છે એ કદાચ રશિયા, ચીન, બરાબર ને, કોરિયા ન પણ હોઈ શકે. પણ ઉચ્ચ લોકો જે બેઠા છે ઊંચા હોદ્દા પર, એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એ સાચા દેશના દુશ્મનો છે એ તો ઉચ્ચ સત્તાધીશો છે, એ જો વ્યવસ્થિત એ આયોજન પૂર્વકનું કામ કરે તો કદાચ ક્યારેય કોઈ લડાઈ ઝઘડાઓ છે એ થઈ શકે. એટલે કે આ પોતાના દેશ માટે લડવાને બદલે પોતાના જ દુશ્મનો માટે લડતા એ જોવા મળશે. They are taught, તેઓને એવું શીખવવામાં આવે છે that કે brave men die for country's honor. જે બહાદુર માણસ છે, બ્રેવ બહાદુર છે, એવા લોકો છે એ ડાય મૃત્યુ પામે છે. કોના માટે? તો કે કન્ટ્રીઝ ઓનર, દેશના સન્માન માટે છે એ શહીદી સ્વીકારી લેશે. અને એક સૈનિકના જીવનનો અલ્ટિમેટ ગોલ, અંતિમ ધ્યેય શું હોવાનો? તો કે દેશ માટે છે એ મૃત્યુ પામે, દેશ માટે છે એ પોતે ન્યોછાવર થઈ જાય, શહીદી વહોરી લે, એને એ મોટો પ્રાઇડ, ગર્વ, ઓનર એ કહેવામાં આવે છે. વોટ પ્રાઇસ ટુ પે ફોર ધ બેઝ આઈડિયા ઓફ લાઇવ્સ ઓફ મિલિયન ઓફ યંગ, લાખો હજારોની સંખ્યામાં યુવાઓ છે એમના એ કિંમત શું મળશે? ફોર વેઝ આઈડિયા, વેઝ અસ્પષ્ટ વિચાર, પોતાની ખુરશી ટકાવી રાખવા માટે યુદ્ધનો આરંભ કરવો અને એમાં હજારો લોકોને જોડી દેવા, તો એની કિંમત શું હોઈ શકે? તો કે ઘણા બધા લોકો છે યંગ મેન એ મૃત્યુ પામશે, અધર મિલિયન ક્રિપલ્ડ, બીજા હજારોની સંખ્યામાં ક્રિપલ્ડ એટલે અપંગ થવું, હાથ પગ ગુમાવી દેશે. એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ, બ્લાઇન્ડ એટલે આ યુદ્ધ પછીની પરિસ્થિતિ. માની લો કે યુદ્ધ થઈ ગયું, યુદ્ધમાં હજારો લાખોની સંખ્યામાં માણસો મૃત્યુ પામશે, બીજા હજારો લોકો છે એ અપંગ બનશે, આંધળા બનશે. એક્ઝિસ્ટન્ટ હોરેબલ ફોર સ્ટીલ મોર બિલિયન ઓફ હ્યુમન બીઈંગ. એક્ઝિસ્ટન્સ અસ્તિત્વ ટકાવી રાખવું છે એ ઘણા બધા લોકો માટે છે એ મુશ્કેલ બની જશે. ધ અચીવમેન્ટ, જે સિદ્ધિઓ છે, ધ લેગસી, વારસો છે, સંસ્કૃતિ છે, એ nobody better of the all misery, legacy of generation swept away in a moment. આખો વારસો જે છે, જે સંસ્કૃતિ છે, એક જ સાથે એક આખી યુવા પેઢીમાંથી લાખોની સંખ્યામાં યુવાઓ છે એ દેશ માટે શહીદ થઈ જાય ત્યારે એ દેશનું જે અસ્તિત્વ છે એ ધૂંધળું થઈ જાય છે. કઈ રીતે? તો કે જે યુવા વર્ગ અત્યારે 20-25 વર્ષનો છે એ આગામી વર્ષોની અંદર સારા ધંધાર્થી બનશે, દેશના અર્થતંત્રને વેગ આપશે. હવે આ એક નકામા વિચાર માટે એને યુદ્ધમાં જોતરી દીધા ને એ લોકો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે વચ્ચેની એક આખી પેઢી પૂરી થઈ જશે. કારણ કે યુદ્ધમાં લડવા વાળા છે 70-80 વર્ષના નહીં જોવા મળે, 10-15 વર્ષના બાળકો છે યુદ્ધ લડતા તમને જોવા નહીં મળે. કોણ હશે? તો કે યુવા વર્ગ હશે કે જે 20-25 વર્ષથી લઈ અને 40-50 વર્ષ સુધીના હશે. આવા લોકો જ્યારે દેશમાંથી જતા રહે છે ત્યારે એ જે અર્થતંત્રને વેગ આપવાની ક્રિયાઓ કરતા જોવા મળે છે એ મળી શકશે નહીં અને એના કારણે એ ઘણું બધું દેશને નુકસાન જોવા મળશે. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ, આજે ભયંકર કહી શકાય એવું સેક્રિફાઈસ, બલિદાન, વુડ બી કોમ્પ્રિહેન્સિબલ એટલે સમજણપૂર્વક. If the things you die for and call country have
clothed, housed and warmed, you educated and cherished your children. હવે માની લો કે તમે બલિદાન આપવા માટે તૈયાર થયા છો, તો એ લેખે સમજણપૂર્વકનું ગણાત, લેખે ગણાત ક્યારે? તો કે ઇફ ધ થિંગ યુ ડાય, તમે જ્યારે મૃત્યુ પામો છો, એન્ડ કોલ કન્ટ્રી, તમે જેને દેશ કહો છો, એ ફેડ, ખવડાવે, પોષણ આપે, ક્લોથડ કપડા આપે, હાઉસ્ડ ઘર આપે, વાર્મ્ડ યુ તમને છે એ વહાલ કરે, ઉષ્મા કરે, એજ્યુકેટેડ શિક્ષણ આપે, એન્ડ ચેરિશ્ડ યોર ચિલ્ડ્રન, ચેરિશ્ડ પ્રોત્સાહન આપવું. જો તમારા સંતાનોને છે એ ગવર્મેન્ટ સરકાર ખાવાનું આપે, કપડા આપશે, કારણ કે એવું બને કે ભાઈ 5-7 વર્ષનું બાળક છે અને તમે છોડીને ગયા છો, તમારી પત્નીને છોડીને ગયા છો. હવે તમારી પત્ની અત્યાર સુધી તમારા ઉપર હતી, આત્મનિર્ભર ન બની શકી, એ તમારા પર આધારિત હતી, બાળકો છે એ કામ કરી શકવાની અવસ્થામાં નથી. હવે ઘરમાં મોભી જ્યારે જતો રહેશે ત્યારે શું થશે? તો કે એના લોકોને, એના ઘરના પરિવારના જે સભ્યો છે એને નહીં ખાવાનું મળે, નહીં કપડાં મળે, મકાનની પૂરતી વ્યવસ્થા નહીં થઈ શકે, અને આ બધી પરિસ્થિતિ છે એ એમના માટે જીવવી એ થોડીક વધારે મુશ્કેલ બની જશે. તો આવું જ્યારે બને ત્યારે સરકાર તો તમારા બાળકો, તમારી પત્નીઓ અને ઘરના સદસ્યોને ખવડાવવાથી માંડે અને એને શિક્ષણ આપવાની, એને પ્રોત્સાહન આપવાની ક્રિયા કરશે, તો તમે જેના માટે મૃત્યુ પામ્યા છો અથવા તો જેના માટે શહીદી વરે છે એ દેશ માટે લેખે ગણાશે. આઈ થિંક ધ વર્કર્સ, હેલન કેલર એવું માને છે કે કામદારો આર ધ મોસ્ટ અનસેલ્ફિશ બિનસ્વાર્થી of the children of man. માણસ અથવા તો કુદરતે જે બનાવ્યા છે એમાં કામદારો છે એ અસ્વાર્થી, બિનસ્વાર્થી છે. જે ટોય માટે અંગ્રેજી શબ્દ હાર્ડવર્ક, સખત મહેનત એ કરે છે. લીવ જીવે છે, ડાય ફોર અધર પીપલ્સ કન્ટ્રી, બીજા લોકોનો જે દેશ છે એમના માટે એ મૃત્યુ પામે છે, એમના માટે જીવે છે. અધર પીપલ્સ કન્ટિનેન્ટ, બીજા લોકો જે છે એનો કન્ટિનેન્ટ, બીજા લોકોના પ્રદેશ માટે એ શહીદી વરે છે. અધર પીપલ્સ લિબર્ટી, બીજા લોકો છે એની લિબર્ટી, સ્વતંત્રતા માટે એ, એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, અને બીજા લોકો જે છે એની ખુશી માટે એ પોતાના જીવનું બલિદાન આપતા જોવા મળે છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટી ઓફ ધેર ઓન, આ જે કામદારો છે એને એની પોતાની કોઈ લિબર્ટી, સ્વતંત્રતા નથી. દે આર નોટ ફ્રી. હવે જોજો કે ક્યારે સ્વતંત્ર નથી, એની લિબર્ટી, સ્વતંત્રતા ક્યારે છીનવાય છે? તો કે દે આર નોટ ફ્રી when they are compelled. જોતરી દેવું, કામે લગાડી દેવું, to work 12 or 10 or 8 hours a day. એક દિવસના 8, 10, 12 કલાક સુધી એની પાસે કામ કરાવવામાં આવે અને પૂરતું વેતન ન મળે ત્યારે કામદાર સ્વતંત્ર નથી. they are not free, તેઓ મુક્ત નથી. when they are ill paid, ill શબ્દ એટલે બીમાર થાય, પણ ill paid એટલે ઓછું ચૂકવવું. વેતન, કામ 10-10, 12 કલાક કરશે પણ પૂરતું વેતન ચૂકવવામાં ન આવે ત્યારે એ મુક્ત નથી. શાના માટે? તો કે એક્ઝોસ્ટિંગ, થકવી નાખનારું, તોય કામ કરતા હોય એને. they are not free, તેઓ મુક્ત નથી. when their children, જ્યારે તેમના બાળકો જે છે એ must labor in mills and factory or staff labor, મજૂરી કરવી. ક્યાં મજૂરી કરવી પડે છે એને? તો કે મિલ, ફેક્ટરી ની અંદર, અથવા તો જો મજૂરી ન કરે તો સ્ટાર્વ, ભૂખ્યા પીડાવું. જ્યારે એને ભૂખ્યા પીડાવવું પડે, એને મજૂરી કરવી પડે ત્યારે તેઓ મુક્ત નથી. when, જ્યારે their woman, તેમની સ્ત્રીઓ, may be driven, દોરી જવામાં આવે by poverty,
પોવર્ટી એટલે ગરીબાઈની અંદર ટુ લીવ અ લાઈફ ઓફ શેમ, અને એમને છે શેમ થોડીક અફસોસ થાય અથવા તો શરમજનક કામ કરવું પડે. દે આર નોટ ફ્રી, તેઓ મુક્ત નથી. વેન દે આર ક્લબ્ડ, જ્યારે તેમને છે ક્લબ્ડ એકઠા કરી, ઇમ્પ્રિઝન્ડ કેદ કરવી. બીકોઝ કારણ કે they go on strike, કારણ કે તેઓ હડતાલ પર જાય છે for a raise of wages, વેતન વધારવા માટે, and for the basic justice, પ્રાથમિક જે જસ્ટિસ છે ન્યાય છે એના માટે, that is the right as human being, કે જે લોકોનો છે એ રાઈટ અધિકાર છે. એટલે કે અહીંયા આપણને લેખકે બહુ સારી વાત કીધી કે ભાઈ જ્યારે યુદ્ધની પરિસ્થિતિનું સર્જન થયું, જ્યારે જરૂર હતી, ત્યારે આ વર્ગ જે છે એમને છે એ એકઠો કરવામાં આવ્યો, એને યુદ્ધ માટે લડવા મોકલી દેવામાં આવ્યા, અને આ પરિસ્થિતિની અંદર એમને એ જ્યારે શહીદી વોરી લીધી ત્યારે એના ઘરના સદસ્યો છે, બાળકોને મિલમાં કામ કરવું પડે, સ્ત્રીઓ છે એને દેહ વ્યાપારની ક્રિયા કરી અને જીવન નિર્વાહ ચલાવવું પડે, અને માની લો કે કામ કરતા કરતા વેતન વધારા માટે આંદોલન કરશે તો એમને ભેગા કરીને જેલમાં પૂરી દેવામાં આવશે. તો આવી ક્રિયા જ્યારે એની સાથે બને છે ત્યારે આપણે સ્વીકારવું પડે કે ભાઈ આ લોકો છે એ સ્વતંત્ર નથી, એવો એ પોતાને ગમે છે એવું કાર્ય કરવા માટે એમને પૂરતું એ પ્રોત્સાહન છે એ મળી શકતું નથી. તો કહેવાનો અર્થ આખો એવો છે કે ભાઈ એક એવો દેશનો એ શાસક છે કે જે પોતાના સ્વાર્થ માટે હજારો યુવાઓને છે યુદ્ધમાં ધકેલી દે, એક આખો વારસો, એક આખો લેજસી છે એને છે સ્વેપ્ટ કરી નાખે, એને ભૂસી નાખવા માટે તૈયાર થઈ જતો, ત્યારે સૌથી મોટો સ્વાર્થી છે. જ્યારે આ જ વિસ્તારની અંદર રહેલો મજૂર કે જ્યારે પોતાના વેતન વધારાના સમયમાં એ દેશને પહેલો અગ્રતા આપતો હોય તો એનાથી એ મોટો અસ્વાર્થી બિનસ્વાર્થી વ્યક્તિ કોઈ બીજો છે નહીં. તો આગળનો જે પેરેગ્રાફ જોઈએ એના આપણે પ્રશ્નો જોઈએ. વોટ આર ધ વર્કર્સ અવેર ઓફ નાથી પરિચિત હોવું, નાથી માહિતગાર હોવું. તો કામદારો શેનાથી પરિચિત છે, શેનાથી માહિતગાર છે? તો કે ધ વર્કર્સ નો ધેટ, કામદારો જાણે છે કે ધેર ઓનલી એનિમીઝ, તેઓના એ દુશ્મનો, શત્રુઓ જો કોઈ હોય તો એ માત્ર ધેર માસ્ટર્સ, તેઓના માલિકો છે, આ સિવાય એના કોઈ દુશ્મનો છે નહીં, એને કોઈ સાથે એ તકરાર છે નહીં. સીમા પારથી આવનારા લોકો છે એ દુશ્મન તરીકે રહેશે એવું કંઈ બની શકવાનું નથી. ધે નો ધેટ, તેઓ જાણે છે કે ધેર સિટીઝનશિપ પેપર્સ, તેમના સિટીઝનશિપ પેપર નાગરિકત્વ ના કાગળો આર નો વોરંટ, એ કોઈ ખાતરી આપતું નથી ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન, તેઓની એ પત્નીઓ અને એમના જે બાળકો છે એમની એ સેફ્ટી, સલામતી માટે છે એ કોઈ ગેરંટી મળવાની નથી, ખાતરી મળવાની નથી. દે અલ્સો નો ધેટ, તેઓ એ પણ જાણે છે ઇન સ્પાઇટ ઓફ એટલે ના બદલે ફ્રેઝ છે ધેર ઓનેસ્ટ એટલે પ્રામાણિક, persistence એટલે એક ધારું, થકવી નાખનારું, toil એટલે મહેનત. They have got nothing worth fighting for, લડવા માટે એનામાં એ nothing worth, કંઈ કામનું નથી, એમાંથી કંઈ મળવા પાત્ર નથી, એનાથી એમને કોઈ લાભ પણ એ થવાનો નથી. બીજું છે why does Helen Keller say that, હેલન કેલર એવું શા માટે કહે છે કે the workers have foolish heart, કામદારો છે એ મૂર્ખ હૃદયના છે, મૂર્ખામી ભર્યું એ કાર્ય કરી રહ્યા છે. તો કે હેલન કેલર સેઝ ધેટ, હેલન કેલર એવું કહે છે કે ઇવન ધો, છતાં પણ, જો કે છતાં, ધ વર્કર્સ નો, કામદારો જાણે છે, દે હેવ નો રીઝન, એમની પાસે એવું કોઈ રીઝન,
કારણ નથી ટુ ફાઇટ ફોર ધેર માસ્ટર્સ, તેમના માલિકો માટે લડવાનું કોઈ કારણ નથી. ફોર ધ કન્ટ્રી ધે બિલીવ, એવા દેશ માટે પણ કે જેના માટે વિશ્વાસ કરે. ધેર કન્ટ્રી, દેશ માનતા હોય, ખરેખર એનો દેશ ન કહી શકાય, કારણ કે એની પ્રાથમિક જરૂરિયાતો જ્યાં સુધી નથી સંતોષાતી ત્યાં સુધી આનું કોઈ મહત્વ નથી. આર રેડી ફોર મેક સેક્રિફાઈસ, અને તેમના માટે છે એ બલિદાન આપવા માટે પણ તૈયાર થઈ જાય છે. તો આવી બાબતો છે એવું માને છે કે ભાઈ દેશ આપણો છે, આપણે એની માટે બલિદાન આપવા જોઈએ, આવું બધું માને છે, એ ખરેખર વાસ્તવિકતા ન કહી શકાય. કારણ કે જ્યારે જ્યારે એમના હક માટેની લડાઈ શરૂ થશે ત્યારે એમને યુદ્ધમાં જ ઉતરી દેવામાં આવશે. એની પાસે પૂરતો પરિશ્રમ કરાવવામાં આવે છે, બદલામાં વેતન આપવામાં નથી આવતું. આવી બધી એ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી જ્યારે પસાર થઈ રહ્યા હોય કામદાર મને એમના નાગરિકો, ત્યારે આપણે એવું ન કહી શકાય કે ભાઈ એ લોકો પોતાને એ દેશ માટે કંઈક કરે છે. ખરેખર તો એમના દુશ્મનો માટે, જે દેશના આંતરિક દુશ્મનો છે એના માટે આ બધું કાર્ય છે એ થતું જોવા મળે છે.